અહીંયા જ ખવાય ને ભજીયા તો? હા અહીંયા ઘરે મહેનત જ કરાવીશ ને. હા. બજરંગના ભજીયા તો બજરંગના ભજીયા મસ્ત હોય, ઘરે બનાવવાની જરૂર નથી, અહીંયા ખાવા આવજો બધા. રિપીટ ઓર્ડર પાછો આપી જ દીધો છે. આપી જ દીધો. એક ઓર્ડર કર્યો તો મેં ફરીથી રિપીટ એક ઓર્ડર કર્યો છે. નવરાત્રીમાં ટાઈમ ના મળ્યો એટલે આજે આયા છે. કેવું લાગ્યું સર? ઈ ગયો બહુ સરસ છે. રક્ષિલભાઈ, બોલો. બોપલમાં અમારે ભજીયા ખાવા હોય તો? બોપલના જૂના ને જાણીતા એટલે બજરંગ ભજીયા, જો બીજા એકય નહીં. અને અમારે ઓળખાણ કેવી રીતે? કારણ કે બધા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. બોપલમાં જવું કે બોપલમાં આપણે કૃષ્ણમ કાઠિયાવાડીની બાજુમાં વકીલ સાહેબ બ્રિજ થી સેલાના બ્રિજ સુધી સર્વિસ રોડ ઉપર જૂના ને જાણીતા બજરંગ ભજીયા કયા ભજીયા. આપવાના બધાને બોલો? મેથી બટેકાડા, ભરે મરચા, વાટીડા, લસણ બટેકા, ભરેકા પૂરી, ટમેટા પૂરી, રતાડુ પૂરી, કુંભણિયા પટ્ટી, રીંગ, ચિપ્સ, ગાંઠિયા, પાપડા, જલેબી, છાશ, દહીં સાથે ગરમ ચા. હા ભાઈ, હું તો એટલું કહીશ કે બોપલની અંદર તમારે ભજીયા, ગાંઠિયા અને કુંભણિયા ભજીયા કે જે રાત પડે ને મજા આવે યાર. ને એટલું કહીશ કે તમે અહીંયા આવીને બટકી નહીં જાઓ. બે જાતની ચટણી આપશે, ખજૂરની સંભારો આપણી આપશે, અને આપણી મરચા green આપશે. ચટણી. અને સૌથી વધારે જો કદાચ હું એમ કહું ને, જો આ કુંભણિયા ભાઈ. અને ગાંઠિયા પણ એટલા મસ્ત કાઠિયાવાડી ડબલ ગાંઠિયા, મરી, ડબલ મરી વાળા. જો રવો રવો જ થાય મોઢામાં મૂક્યા ભેગો. આંખો મીચીને બોર્ડ નો લોગો જોઈ લો. એ લોગો જોઈને જવાનું કે બીજે જવાનું? લોગો જોઈને જ. ઓલ ઓવર ખાવા ગુજરાત, માટે બોપલના જુનાગઢ, જેટલા પણ રાજકોટ, સુરત, અમદાવાદ, જામનગર, નવસારી, વડોદરા, બધી બ્રાન્ચો આપણી. બધી બ્રાન્ચ. ભજીયાની સાચી મોજ લેવી હોય, ભજીયા અને ગાંઠિયાની, તો બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસમાં જવાનું. જુનાગઢના પ્રખ્યાત રાજુભાઈ દોંગા તથા ભરતભાઈ દોંગા વાળા, બરોબર છે. પડતા નામથી છેતરાશો નહીં.